हेलो विद्यार्थी मित्रों, आज वीजभार और विद्युत क्षेत्रનો लास्ट लेक्चर नंबर 8 અને ઉદાહરણ અને સ્વાધ્યાયના દાખલા મેં અગાઉ વિડીયો અપલોડ કરી દીધેલા છે, જોઈ લેવા. આપણે પ્રીવિયસ લેક્ચરમાં ગાઉસના નિયમનો ઉપયોગ કરી, ચલો ગાઉસનો નિયમ શું હતો? ફ્લક્સ ફાઈ ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન E ડોટ dA ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ક્યુ અપોન એપ્સિલોન 0. ગાઉસના નિયમની ચર્ચા બે વખત કરી આપણે. સિગ્મા ક્યુ એટલે બંધ પૃષ્ઠમાં ઘેરાયેલો વીજભાર, E એટલે વિદ્યુત ક્ષેત્ર, dA એટલે એ બંધ પૃષ્ઠનું ક્ષેત્રફળ એપ્સિલોન 0. આનો ઉપયોગ કરીને આપણે પ્રીવિયસ લેક્ચરમાં જોયું અનંત લંબાઈના તારના લીધે, વીજભારિત તારના લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર E બરાબર લેમ્ડા અપોન 2 એપ્સિલોન 0 R, અથવા 2 વડે ગુણાકાર કરીએ, 2 વડે ભાગાકાર કરીએ તો 4 એપ્સિલોન 0, તો 1/4 એપ્સિલોન 0 કેના ફોર્મમાં લખી શકાય? તો 2k લેમ્ડા અપોન R. સદિશ ફોર્મ્યુલા એ તો E, તો બાજુમાં અહીંયા R નો એકમ સદિશ. અને નંબર 2, અનંત વિસ્તારમાં વિસ્તરેલા વીજભારિત સમતલ પર તાર ઉપર વીજભારની રેખીય ઘનતા લેમ્ડા આવશે અને સમતલમાં વીજભારની પૃષ્ઠ ઘનતા સિગ્મા આવશે. તો એનું સૂત્ર E બરાબર સિગ્મા અપોન 2 એપ્સિલોન 0. આપણે આ બંને થિયરીની સાબિતી આપી 7મા લેક્ચરમાં, જોઈ લેજો. અને એમાં ખાસ લેક્ચર નંબર 6માં જોજો, ગાઉસનો નિયમ એ સમજણ પડશે તો જ આ બંને થિયરી સમજણ પડશે, અને આજની પણ થિયરી ગાઉસના નિયમ ઉપર ડિપેન્ડેડ છે. તો લેક્ચર નંબર 6માં ખાસ જોઈ લેજો, ના જોયું હોય મિત્રોએ. આજે આપણે ચર્ચા કરીશું ગોળાકાર કવચ. ગોળાકાર કવચના લીધે વિદ્યુત ક્ષેત્ર. હવે મિત્રો બુકની અંદર આપણને ગોળાકાર કવચ એક જ પ્રકારની આપીએ. હવે જ્યારે આપણે ભણવા જ બેઠા છીએ તો પછી એના 2 ટાઈપ છે. ટોટલ 4 ભાગ પડે છે, 4 ભાગ સમજી લઈએ. બુકમાં એક થિયરી છે, હું એ 4 ભાગની 2 થિયરીમાં સમજાવવાનો પ્રયત્ન કરીશ. ઓકે, યાદ રાખીશું સમજવા માટે ખાસ. ગોળાકાર કવચની અંદર 2 પ્રકારના કવચ લઈશું આપણે. કવચ એટલે સ્પિયર, ગોળાકાર સ્પિયર. એક હોલો સ્પિયર, હોલો તો બીજી હોલી, હોલો સ્પિયર અને સોલિડ સ્પિયર. હોલો એટલે અંદરથી પોલો, હોલો ઇઝ ઇક્વલ ટુ પોલો, અને સોલિડ એટલે નક્કર. એ હોલો સ્પિયરમાં પાછા 2 પ્રકાર, કન્ડક્ટિંગ અને નોન કન્ડક્ટિંગ. એ જ પ્રમાણે સોલિડમાં પણ 2 પ્રકાર, કન્ડક્ટિંગ અને નોન કન્ડક્ટિંગ. પ્રકાર તો 4 થયા: કન્ડક્ટિંગ હોલો, નોન કન્ડક્ટિંગ હોલો, કન્ડક્ટિંગ સોલિડ સ્પિયર અને નોન કન્ડક્ટિંગ સોલિડ સ્પિયર. હવે એમાં 4 પ્રકાર નથી સમજવાના, મુખ્ય 2 પ્રકાર જ પડે છે. એ ખાસ સમજી લઈએ જેથી કરીને આપણને કોઈ બીજી પરીક્ષામાં પણ પ્રશ્ન પૂછાય તો એનો જવાબ આવડતો હોવો જોઈએ. ચલો પોલો કન્ડક્ટિંગ લઈએ. તો પોલો સ્પિયર છે, કન્ડક્ટિંગ છે, પણ આપણે શીખી ગયા કે ભાઈ પોલો હોય તો અંદરના ભાગમાં તો વિદ્યુત ક્ષેત્ર હોય એટલે અંદર વીજભાર ના હોય. પોલો છે એટલે અંદર તો વીજભાર ના હોય. તો વીજભાર માત્ર ક્યાં હોય? સપાટી પર. ઓકે, પહેલો કેસ. બીજો કેસ લઈએ, નોન કન્ડક્ટિંગ પોલો. નોન કન્ડક્ટિંગ પોલો, ભાઈ પોલો હોય એટલે અંદર કશું જ ના હોય, અંદર અવકાશ હોય, તો વીજભાર માત્ર ક્યાં હોય? તમે મૂકો એ સપાટી પર હોય. ત્રીજો સોલિડ અને કન્ડક્ટિંગ. ચલો સોલિડ લઈ લઈએ, ગોળો લઈ લઈએ સંપૂર્ણ સોલિડ. સુવાહક, કન્ડક્ટિંગ એટલે સુવાહક. અને સોલિડ સુવાહકની અંદર તમે જ્યારે પણ વીજભાર મૂકો તો વીજભાર માત્ર શીખી ગયા સપાટી પર જ જમા થાય. સુવાહકનો ગુણધર્મ યાદ હતો. સુવાહકનો ગુણધર્મ શું હતો? અંદરના ભાગમાં E0, અને જે વીજભાર મૂકો એ માત્ર સપાટી પર જ જમા થાય. તો મિત્રો આ 3 કેસ સેમ ટુ સેમ બને. જુઓ, પહેલો કેસ હોલો કન્ડક્ટિંગ, વીજભાર સપાટી પર, અંદર કશું નહીં. બીજો કેસ નોન કન્ડક્ટિંગ હોલો, પોલો એટલે અંદર કશું જ નહીં, સપાટી પર વીજભાર. અને ત્રીજો સોલિડ ખરો, પણ જો કન્ડક્ટિંગ હશે, સુવાહક હશે, તો સુવાહકની લાક્ષણિકતા શું છે? સુવાહકના અંદરના ભાગમાં એની કિંમત 0, યાદ છે ને, ઇલેક્ટ્રોસ્ટેટિક લિંક.
અને સુવાહકની અંદરના ભાગમાં ક્યુ એ 0, તો વીજભાર માત્ર ક્યારે એની સપાટી પર જમા થાય. તો 1, 2, 3, 3 કેસ સરખા એક, જેને બુકની અંદર આપેલું છે આપણને ગોળાકાર કવચ, જે કેવી હોય કંડક્ટિંગ, પણ માત્ર સપાટી ઉપર વીજભાર હોય. પોલો હોય તો પણ માત્ર સપાટી પર વીજભાર હોય. નોન કંડક્ટિંગનો કેસ આપણને આપેલો નથી. નોન કંડક્ટિંગમાં અલગ હોય. શું હોય? તો નોન કંડક્ટિંગ અને પાછું અવાહક અને પાછું સોલિડ. તો અવાહકની અંદર વીજભાર મિત્રો સોલિડ હોય તો બધી જગ્યાએ વિતરિત થયેલો હોય. વિતરણ સતત હોય પણ ખરું અને ન પણ હોય. કોઈ જગ્યાએ વધુ, કોઈ જગ્યાએ ઓછું, અસતત હોય, પણ આપણે જનરલી અહીં સતત વિતરણ લઈશું. તો 4 કેસને ટૂંકમાં 2 ભાગમાં વહેંચી શકાય. ઓકે, એક ભાગ થયો કંડક્ટિંગ, નોન કંડક્ટિંગ હોલો સ્ફિયર અને કંડક્ટિંગ સોલિડ સ્ફિયર. આ 3 એક કેસમાં આવશે અને બીજો કેસ આવશે નોન કંડક્ટિંગ સોલિડ સ્ફિયર. આપણી બુકની અંદર જે છેલ્લી થિયરી છે એ આ 3 કેસની આપેલી છે, આની ચર્ચા કરી નથી. ઓકે, તો જોઈએ હવે આપણે કંડક્ટિંગ સ્ફિયર. ગોળાકાર કવચના લીધે વીજભારિત ગોળાકાર કવચના લીધે પણ કેવું હોલો પણ લઈ શકીએ અને સોલિડ પણ લઈ શકીએ, પણ શરત કંડક્ટિંગ સુવાહક હોવું જોઈએ. વીજભારિત ગોળાકાર કવચના લીધે વિદ્યુત ક્ષેત્ર E શોધવાનું છે. કોનો ઉપયોગ કરીને? ગાઉસના નિયમનો ઉપયોગ કરીને. એકદમ સરળતાથી થિયરી સમજી શકીએ. ચલો, આપણી પાસે અહીંયા લઈ લઈએ, અહીંથી શરૂ કરીએ. R ત્રિજ્યાનું, અરે વાહ શું ફિગર આવી છે. કેપિટલ R ત્રિજ્યાનો કોઈ સ્ફિયર લઈ લઈએ. મેં કીધું ને, હોલો લઈશું તો પણ અંદર વીજભાર નહીં હોય, સોલિડ લઈશું તો પણ વીજભાર નહીં હોય, કારણ કે કંડક્ટિંગમાં વીજભાર માત્ર ક્યાં હોય? એની સપાટી પર. R ત્રિજ્યાનો કોઈ સ્ફિયર લઈ લઈએ જેની સપાટી પર વીજભાર સતત રીતે વિતરિત થયેલું છે એવું ધારી લઈએ. પછી સમતલ સપાટી ઉપર જ હોય તો વીજભારની કઈ ઘનતા હોય? પૃષ્ઠ ઘનતા. અંદર બધી જગ્યાએ તો કદ ઘનતા, અને માત્ર રેખીય હોય તો રેખીય ઘનતા. તો આપણે લખી શકીએ R ત્રિજ્યાના સ્ફિયર અથવા કવચ પર વીજભારની પૃષ્ઠ ઘનતા સિગ્મા લઈ લઈએ. સિગ્મા ઇઝ ઇક્વલ ટુ સૂત્ર શું છે? Q/A. ચલો લખું છું Q/A. પરથી સિગ્માનું સૂત્ર સિગ્મા બરાબર Q/, આનો ટોટલ વીજભાર Q લઈ લઈએ, Q/4πr². આનો ઉપયોગ થશે આપણને અગાઉ. ચલો ક્લિયર. હવે મિત્રો 2 કેસ છે. જે આપણે કવચ લીધી એ કવચની અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે અને કવચની બહારના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે. તો પહેલો કેસ લઈ લઈએ આપણે, કવચની અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર શોધવું. ચલો, કવચની અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર શોધવું. કોઈ R અંતરે જેની કિંમત કેપિટલ R ત્રિજ્યા કરતાં કેવી હોય? ઓછી હોય તો જ અંદરના ભાગમાં થશે ને. દાખલા તરીકે આ એમને એમ રાખીએ તો એ આપણો સ્ફિયર કેપિટલ R ત્રિજ્યાનું, વીજભાર ક્યાં છે? એની સપાટી પર. હવે અંદરના કોઈ બિંદુ પાસે મારે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે, તો અંદરનું કોઈ બિંદુ લઈ લઈએ, અહીંયા બિંદુ P. ગાઉસના નિયમનો ઉપયોગ કરવો હોય તો એ બિંદુને અનુરૂપ શું વિચારવું પડે મિત્રો? ગાઉસિયન પૃષ્ઠ. તો આ ગાઉસિયન પૃષ્ઠની ઉપર હું ગાઉસનો નિયમ લગાડું. તો ગાઉસિયન પૃષ્ઠ પર ગાઉસના નિયમ મુજબ ચલો ઇન્ટિગ્રેશન E.dA બરાબર સિગ્મા Q/ε. જો ડાયરેક્ટ લખી શકાય પણ કોઈ ઉતાવળ નથી, સમજો, ફીલ લાવીએ. E.dA
બરાબર યાદ રાખો, ઈ અને ડીએની દિશા તો હંમેશા એક જ હોય, વારંવાર દર્શાવીશ નહીં. અહીંયા કોઈ સૂક્ષ્મ ટુકડો લઈ લઈએ આપણે, એ સૂક્ષ્મ ટુકડાનું ક્ષેત્રફળ ને સપાટીને લંબ બહારની તરફ, તો એ આ ટુકડાનું ક્ષેત્રફળ ડી એ બહારની તરફ. અચ્છા, અહીં કોઈ પણ ગોળાકાર કવચ હોય, સ્પિયર હોય, તો એનું વિદ્યુત ક્ષેત્ર હંમેશા તેને લંબ હોય બહારની તરફ, જે તે સપાટીને લંબ બહારની તરફ. તો અહીંયા વિદ્યુત ક્ષેત્રની દિશા પણ એ જ થશે, ઈ. અને ઈ અને ડીએનો એંગલ, બંને વચ્ચેનો એંગલ 0 થશે. ચલો અહીંયા આપણે ઈ કોમન લઈ લઈએ. ડી એ સંકલનમાં ડી એટલે સૂક્ષ્મ ક્ષેત્રફળ, સંકલન એટલે કુલ ક્ષેત્રફળ. તો પૃષ્ઠ દોર્યું આપણે કેટલી ત્રિજ્યાનું ભાઈ? સ્મોલ આર ત્રિજ્યાનું. તો સ્મોલ આર ત્રિજ્યાના ગોળાનું ક્ષેત્રફળ 4πr². સ્પિયર જો, વર્તુળ નથી, રિંગ નથી, સ્પિયર છે આખું. 4πr². સિગ્મા ક્યુ 0. હા, કેવી રીતે? કોઈ પણ સુવાહક હોય તો સપાટી પર વીજભાર હોય, અંદરના ભાગમાં વીજભાર તો 0 હોય, અને વીજભાર 0 હોય તો વિદ્યુત ક્ષેત્ર પણ 0 જ થાય. અગાઉ આપણે શીખી ગયા એના એ જ બાબત. ગોળાકાર કવચની અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર હંમેશા 0 હોય, કારણ કે અંદરના ભાગમાં વીજભાર હોતો નથી. ખ્યાલ આવે ને? પણ આપણે આ ગાઉસના નિયમનો ઉપયોગ કર્યો. હવે જોઈએ બહારના ભાગમાં. ચલો, આ એ જ ગોળો, કેપિટલ આર ત્રિજ્યા, વીજભાર ક્યાં? એની સપાટી પર હો, અહીંયા દૂર નથી, સતત વિતરણ છે. કોઈ બિંદુ લઈ લઈએ આપણે, બહારનું કોઈ બિંદુ લઈ લઈએ પી. આ બિંદુ પી પાસે કેન્દ્રથી કેટલું અંતર લઈ લઈએ? સ્મોલ આર. તો સ્મોલ આર અંતરે આવેલા બિંદુ પી પાસે મારે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. કોનો ઉપયોગ કરીને? ગાઉસના નિયમનો ઉપયોગ કરીને. ચલો શું કરીશું મિત્રો? ગાઉસિયન પૃષ્ઠ દોરી દઈએ. બિંદુ પીને અનુરૂપ એ સ્મોલ આર ત્રિજ્યાનું કોઈ બંધ ગાઉસિયન પૃષ્ઠ દોરી દઈએ. તો આ બંધ ગાઉસિયન પૃષ્ઠ ઉપર હું ગાઉસનો નિયમ લાગુ પાડું. ચલો, ગાઉસના નિયમ પ્રમાણે નિયમ તો એના જ, ઇન્ટિગ્રેશન ઈ ડોટ ડી એ બરાબર સિગ્મા ક્યુ અપોન એપ્સિલોન 0. ઈડીએ કોસ 0 ની કિંમત 1, એટલે બરાબર સમજી લો. ઈ અને ડીએ વચ્ચેનો એંગલ બધી જગ્યાએ 0 જ હોય, એટલે હું વારંવાર લખતો નથી. ઈને કોમન લઈ લઈએ. સંકલનમાં ડીએ એટલે ક્ષેત્રફળ કોનું? તમે જે પૃષ્ઠ વિચાર્યું એનું. ત્રિજ્યા કેટલી? સ્મોલ આર. તો ક્ષેત્રફળ થાય એના 4π સ્મોલ આર સ્ક્વેર. ભાઈ આ સ્મોલ આર નાનું તો એનું ક્ષેત્રફળ 4π સ્ક્વેર. આ સ્મોલ આર છે મોટું, તો એનું 4π સ્મોલ આર સ્ક્વેર. સિગ્મા ક્યુ અપોન એપ્સિલોન 0 એ આ બંધ પૃષ્ઠમાં ઘેરાયેલો વીજભાર. તો વીજભારનું સૂત્ર થાય સિગ્મા એ. હવે કોઈ કહે સાહેબ આ બંધ પૃષ્ઠ જે દોર્યું એની અંદર તો વીજભાર છે ને 0 નથી. જો આની અંદર 0 હતો. આ જે ગ્રીન કલરનું ગાઉસિયન પૃષ્ઠ દોર્યું એની અંદર તો આખો આ સ્પિયર આવી ગયો, તો એની સપાટી પરનો વીજભાર એ બધો વીજભાર અંદર જ કહેવાય. તો સિગ્મા એ અપોન એપ્સિલોન 0. ક્યુની કિંમત સિગ્મા એ. સિગ્મા બરાબર ક્યુ અપોન એ, તો ક્યુ બરાબર સિગ્મા એ. ચલો, ઈ 4πr² ઇઝ ઇક્વલ ટુ સિગ્મા એ. લખી દો એને સિગ્માની કિંમત મૂકીને પછી સાદરું હવે. એ એટલે આખા ગોળાનું ક્ષેત્રફળ કે આટલા ગોળાનું? નાના ગોળાનું જ. કેમ કોઈ કહે છે? સમજ જોઈએ. આની જવા દઉં છું હવે. એ અહીંયા એ સમજાવું. મેં ગોળો લીધો એ આ નાનો ગોળો કેપિટલ આર, ખાલી દર્શાવવા માટે. એની અંદરના ભાગે કોઈ બિંદુ લીધું પી, તો એ આ ગાઉસિયન પૃષ્ઠ થઈ ગયું. તો એ ગાઉસિયન પૃષ્ઠમાં ઘેરાયેલો વીજભાર, તો શરૂઆતના કેસમાં વીજભાર 0 હતો તો 0 થઈ ગયું. હવે તમે ગાઉસિયન પૃષ્ઠ ક્યાં દોર્યું મિત્રો? સપાટીની 12 બિંદુ પી પાસે એ સ્મોલ આર અંતર, એ આ ગાઉસિયન પૃષ્ઠ. બરાબર સમજો. અને આના ઉપર વીજભાર જે ટોટલ ક્યુ વીજભાર, ક્યુની કિંમત લઈ લઈએ 100 કુલમ સમજવા માટે. તો આ જે ગાઉસિયન પૃષ્ઠ દોર્યું, ગાઉસિયન પૃષ્ઠમાં આ બધી જગ્યાએ વીજભાર ખરો? ના. વીજભાર તો માત્ર સપાટી ઉપર છે ને એ સપાટી ઉપર વીજભાર કેટલો છે? ક્યુ.
तो मारे क्षेत्रफळ વીજભાર गणवा माटे आखी सपाटीनुं लेवुं जोईए के आटलुं लेवुं जोईए? जेना उपर વીજભાર होय ए गणतरीमां लेवुं जोईए। तो 4 पाई कैपिटल आर स्क्वेर ए आ कैपिटल आर स्क्वेर है अने आटलू है 4 पाई स्मॉल आर स्क्वेर। तो વીજભાર तो मात्र क्या ऊपर है? 4 पाई कैपिटल आर स्क्वेर ऊपर। तो ए नी जगह 4 पाई कैपिटल आर स्क्वेर अपॉन एप्सिलॉन 0। ओके 4 पाई निकली जैसे। तो ई इज इक्वल टू 4 पाई मरी गया। तो सिग्मा कैपिटल आर स्क्वेर अपॉन एप्सिलॉन 0 आर स्क्वेर। देरफॉर बारना भाग में विद्युत क्षेत्र 1/r² प्रमाणे है। विद्युत क्षेत्रનું सूत्र આપણે શીખી ગયા E બરાબર kq/r²। એમાં પણ 1/r² આવતું હતું, અહીંયા પણ 1/r² આવે છે। જુઓ આ સમીકરણ આવું જ છે, થોડું સાદુરૂપ આપીએ આપણે। અહીં સિગ્મા છે ને, સિગ્માની જગ્યાએ હું કિંમત મૂકી દઉં। સિગ્માની કિંમત કેટલી હતી? સિગ્મા બરાબર q/a, એ એટલે 4 પાઈ r² મૂકતા અહીં લખ્યું હતું ને મેં સિગ્માની કિંમત, એ સિગ્માની કિંમત મૂકી દીધી। तो E इज इक्वल टू सिग्मानी जगह q/4 पाई r²। चलो सिग्माનું काम कम्प्लीट। कैपिटल r² बाजू में एज इट इज, नीचे एप्सिलॉन 0 r² एप्सिलॉन 0 स्मॉल r² इज इक्वल टू r² ऊपर नीचे मरी गया। तो ऊपर शू वध्यु? q, ओनली फॉर q। नीचे r² 1/4 पाई एप्सिलॉन 0, 1/4 पाई एप्सिलॉन 0। पर 1/4 पाई एप्सिलॉन 0 એટલે તો k। तो E इज इक्वल टू kq/r²। ओके बिंदुवत વીજભારનું જે વિદ્યુત ક્ષેત્ર હતું એના એ સૂત્ર E બરાબર kq/r²। આવું કેમ આવે છે એ પણ સમજીએ આપણે। પહેલા થિયરીનો કોન્સેપ્ટ ક્લિયર કરી નાખો। કોઈ પણ કવચ હશે, એક મિનિટ, ओके देखाई, कोईपण कंडक्टिंग આપણે જે બુકમાં આપી એની વાત કરીએ, કંડક્ટિંગ હશે, હોલો હશે, સોલિડ હશે, તો વીજભાર માત્ર એની સપાટી ઉપર હશે। તો અંદરના ભાગે કોઈ વીજભાર નથી, તો સીધે સીધી ખબર પડી ભાઈ અંદર કોઈ વીજભાર જ નથી, તો અંદર વિદ્યુત ક્ષેત્ર 0। ઓકે બીજી બાબત, બહાર કોઈ બિંદુ લઈ લીધું તો ગાઉસિયન પૃષ્ઠ વિચારીએ, એ ગાઉસિયન પૃષ્ઠની અંદર વીજભાર આવી ગયો જો આખો, તો એ વીજભારના કારણે વિદ્યુત ક્ષેત્ર મળશે। તો E डी એટલે सूक्ष्म क्षेत्रफળ संकलन એટલે कुल क्षेत्रफળ गाउसना नियम बराबर समझावीए। डी ए संकलन એટલે संकलन में डी ए थाय एनो मतलब थयो आपणे जे गाउसियन पृष्ठ विचार्યું છે એનું टोटल क्षेत्रफળ। तो गाउसियन पृष्ठ तो आ લીલા કલરની ત્રિજ્યાવાળું વર્તુળ स्मॉल आर, तो એનું क्षेत्रफળ 4 पाई r²। વર્તુળ નહીં સ્ફિયર છે। इज इक्वल टू नीचे एप्सिलॉन 0 एम सिग्मा क्यू, पृष्ठ घनता कई હોય सिग्मा, तो क्यू ની જગ્યાએ सिग्मा ए। ए એટલે કોઈ વિદ્યાર્થી કે સાહેબ, એટલા માટે હું વારંવાર બોલું છું, કોઈ વિદ્યાર્થી કે સાહેબ એ તો તમે લીધું ક્ષેત્રફળ, આપણે તો આની વાત કરીએ છીએ। ભાઈ આની વાત કરીએ છીએ મોટા રિંગની, મોટા સ્ફિયરની ત્રિજ્યા, પરંતુ આ વચ્ચેના ભાગમાં વીજભાર નથી, વીજભાર તો માત્ર કેપિટલ આર ઉપર છે। તો ક્ષેત્રફળનું સૂત્ર આવશે 4 પાઈ કેપિટલ r²। સાદું રૂપ આપીએ, સિગ્માની જગ્યાએ કિંમત મૂકી દે તો E બરાબર kq/r²। ઓકે ક્લિયર? હવે જોઈએ કે આવું કેમ થયું। અત્યાર સુધી આપણે જ્યાં જ્યાં ચર્ચા કરી ત્યારે એવું કીધેલું કે કોઈ પણ વીજભાર હોય એ સપાટી પર હોય તો પણ એને ધારવાનું ક્યાં? સપાટી પર હોય તો ધારવાની વાત છે। ધારણા ક્યાં હોય? મેં સમજાવ્યું હતું કે પૃથ્વીનું દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં હોય? એના મિડલમાં। તો જે તે સમગ્ર પૃથ્વીનું દ્રવ્યમાન એના મિડલમાં કેન્દ્રિત થયેલું છે તેવું ધારીએ છીએ, તેવી રીતે વીજભાર ક્યાં છે? સપાટી પર। પરંતુ આપણે ધારીશું ક્યાં? કેન્દ્રમાં। તો આ સપાટી પર ક્યુ વીજભાર છે, તો એને ક્યુ વીજભાર કેન્દ્રમાં ધારી લઉં। બારનું બિંદુ કીધું આર અંતરે, તો ભાઈ ક્યુથી આર અંતરે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર થઈ જાય kq/r²। આના પરથી આપણે સમજવું જોઈએ કે કોઈ પણ ગોળો હોય નોન કંડક્ટિંગ સિવાયનો, કોઈ પણ ગોળો હોય, કોઈ પણ સ્ફિયર હોય, તો એ સ્ફિયરનો વીજભાર તેના કેન્દ્ર પર હોય તેવી રીતે ધારતા આપણે વિદ્યુત ક્ષેત્ર શોધી શકીએ। એ અહીં કેપિટલ આર લઈ લઉં, આ અંતર, તો સપાટી પર કેટલું થાય? E બરાબર kq/r²। ચલો વિદ્યુત સ્થિતિમાન શું થાય? આ અંતરે
નથી પણ સમજી લઈએ કે ક્યુ અપોન સ્મોલ આર. સપાટી પર કેટલું થાય તો વી બરાબર કે ક્યુ અપોન આર. વીજભાર તો સપાટી પર, છતાં પણ વીજભારને ધારવાનો ક્યાં એના સેન્ટરમાં, તો E ઇઝ ઇક્વલ ટુ કે ક્યુ અપોન આર સ્ક્વેર. ક્લિયર મિત્રો? ચલો આલેખ દોરી દઈએ. વિદ્યુત ક્ષેત્ર વિરુદ્ધ આરનો, વિદ્યુત ક્ષેત્ર E અને અંતર આર એ અગોર. ત્રિજ્યા આની કેટલી લઈ લઈએ? કેપિટલ આર. આર બરાબર આર, આર લેસ દેન આર, અને એની બહારનો ભાગ આર ગ્રેટર દેન આર. ચલો અહીંયા લઈ લઈએ આપણે ત્રિજ્યા આર બરાબર આર. આટલી ત્રિજ્યાનો ગોળો એવું ધારી લઈએ. તો ભાઈ અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર કેવું છે? 0. E બરાબર 0. તો E બરાબર 0 થશે ને અહીંયા? એ હું આલેખ દોરું આ પ્રમાણે. તો અહીંથી E બરાબર 0 એ આ થઈ ગયું. E બરાબર 0. સપાટી પર વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર શું આવ્યું? E બરાબર કે ક્યુ અપોન કેપિટલ આર સ્ક્વેર. અને સપાટીથી જેમ જેમ દૂર જઈએ તેમ વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર આવ્યું કે ક્યુ અપોન સ્મોલ આર સ્ક્વેર. તો જેમ જેમ સપાટીથી દૂર જઈએ તેમ તેમ અંતર વધે તો વિદ્યુત ક્ષેત્ર 1/r² પ્રમાણે ઘટે. અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર 0, સપાટી પર મહત્તમ, અને સપાટીથી જેમ જેમ આગળ જઈએ તેમ વિદ્યુત ક્ષેત્ર 1/r² પ્રમાણે ઘટે. અંદરના ભાગે વિદ્યુત ક્ષેત્ર 0, સપાટી પર વિદ્યુત ક્ષેત્ર મહત્તમ, અને સપાટીથી જેમ જેમ દૂર જઈએ તેમ વિદ્યુત ક્ષેત્ર 1/r² પ્રમાણે ઘટે. E ચલે છે 1/r². ઓકે, તો ગોળાકાર કવચ ના અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર 0 હોય અને બહારના ભાગમાં વિદ્યુત ક્ષેત્રનું જે બિંદુવત વીજભારનું સૂત્ર છે E બરાબર કે Q/r² પ્રમાણે. આપણે આને યાદ નહીં રાખીએ દાખલા માટે, સીધું થઈ ગયું કે Q/r², અને Q આપણને આપેલું હોય તો કિંમત મૂકવાથી જવાબ મળી જશે. ચલો ક્લિયર? બુક પ્રમાણે અહીંયા આપણું ચેપ્ટર પૂરું થાય છે, પણ એક કેસ નોન કન્ડક્ટિંગનો સમજવાનો છે અને પછી આપણે ચેપ્ટર કમ્પ્લીટ કરીશું. ચલો, નોન કન્ડક્ટિંગમાં શું કીધું મેં? વીજભાર અંદરના ભાગમાં વહેંચાયેલો હોય, નોન કન્ડક્ટિંગ સ્પીયર માટે વિદ્યુત ક્ષેત્ર, એમાં પણ અંદરના ભાગે અને બહારના ભાગે બંને રીતે. ચલો હું ડાયરેક્ટ દોરું છું, કારણ કે અહીંયા વર્તુળ દોરીએ છીએ, સ્પીયર દોરીએ એટલે જગ્યાનો અભાવ થાય છે. પહેલો કેસ R <R અંદરના ભાગે. કેસ 1 અંદરના ભાગે R <R માટે અંદરના ભાગની ચર્ચા કરીએ એટલે આપણે આ સ્પીયર મોટો દોરી દઈએ. સ્પીયરની ત્રિજ્યા કેપિટલ R, વીજભાર સપાટી પર તો ખરો જ, પરંતુ સપાટીની અંદર પણ ખરો. મતલબ વીજભાર બધી જગ્યાએ સમાન રીતે વિતરિત થયેલું છે. ક્લિયર? પહેલાંના કેસમાં આટલો ફેર. પહેલાંમાં વીજભાર માત્ર સપાટી પર, અંદર વિદ્યુત ક્ષેત્ર 0 થઈ જાય. આમાં અંદર વિદ્યુત ક્ષેત્ર 0 થાય ખરું? બોલો બોલો, ના થાય, કારણ કે અંદર વીજભાર છે. ઓકે, ચલો હવે કેપિટલ R ત્રિજ્યાનો આપણે આ સ્પીયર લીધો છે. એના અંદરના કોઈ ભાગ પાસે અહીંયા બિંદુ P પાસે કેટલા અંતરે? સ્મોલ r અંતરે આવેલા કોઈ બિંદુ P પાસે અંદરના ભાગે R <R માટે ગાઉસના નિયમનો ઉપયોગ કરીને વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. તો બિંદુ P ને અનુરૂપ ગાઉસનો નિયમ ક્યારે લાગુ પાડી શકાય? બંધ પૃષ્ઠ દોરવું પડે. ઓકે, ધારી લેજો કે સ્મોલ r ત્રિજ્યાનું વર્તુળ જ છે, થોડું વર્તુળ જેવું દેખાવું જોઈએ. ઓકે, સ્મોલ r ત્રિજ્યાનું આપણે બંધ પૃષ્ઠ અથવા ગાઉસિયન પૃષ્ઠ વિચારી લીધું. તો શું આની અંદર વીજભાર 0 છે? ના, આની અંદર કંઈક વીજભાર છે. હા, આખા ગોળા ઉપર છે, આખા સ્પીયર છે, સ્પીયર ઉપર છે, એના કરતાં આના ઉપર ઓછો છે. ચલો પહેલાં તો રેખીય ઘનતા આવે, પૃષ્ઠ ઘનતા આવે કે કદ ઘનતા આવે? બોલી કોઈ મનમાં બોલવાનું શું આવે? કદ ઘનતા. આખા સ્પીયરની અંદર વીજભાર છે તો વીજભારનું કદ ઘનતા આવશે. તો ચલો કદ ઘનતાનું સૂત્ર શું છે? ρ = Q/V.
क्यू अपॉन वी आखा गोरा पर वीजभार तो 4/3 पाई आर क्यूब। ओके चलो 3 ऊपर लई गए तो 3Q अपॉन 4 पाई कैपिटल आर क्यूब। समीकरण नंबर 1 जरूर पड़शे त्यानो उपयोग करीशुं। केस नंबर 1 आर लेस देन आर क्यू बिंदु भाई बिंदु पी तो स्मॉल आर त्रिज्याना गाउसियन पृष्ठ पर आपणे गाउसनो नियम लगाड़ीए। स्मॉल आर त्रिज्याना गाउसियन पृष्ठ अथवा बंद पृष्ठ पर गाउसनो नियम। चलो नियम इंटीग्रेशन ई डॉट डी ए बराबर आ फ्लक्स फाई है ना, फाई बराबर फाई नहीं लगतो इज इक्वल टू सिग्मा क्यू अपॉन एप्सिलॉन 0। चलो ई शोधवाना ये तो ई शोधवाना ये एज इट इज इंटीग्रेशन डी ए वारंवार समझाने जरूर नहीं। क्षेत्रफल कोनु क्षेत्रफल गाउसियन पृष्ठनी त्रिज्या के स्मॉल आर क्षेत्रफल जे कद नहीं कीधु आनु क्षेत्रफल तो क्षेत्रफल सूत्र तो स्पीयर 4 पाई आर स्क्वेर इज इक्वल टू खबर पड़ी आ जे लीली गाउसियन सपाटी दौड़ी है एनु क्षेत्रफल आटला भागनु क्षेत्रफल 4 पाई आर स्क्वेर स्मॉल आर स्क्वेर एप्सिलॉन 0 सिग्मा क्यू क्यू बराबर रो इंटू वी क्लियर। रो की किंमत पछी मूके पहला रो अपॉन एप्सिलॉन 0 एज इट इज भाई वी एटले आखा गोरानु कद लेवुं पड़शे आखा स्पीयरनु के आटलानु। आपणे चर्चा मात्र आनी करीए छीए तो वीजभार आटला भागनो ज आवशे तो वीजभार वाळो भाग कयो तो स्मॉल आर त्रिज्यानो स्पीयर तो एनु कद केटलुं थाय 4/3 पाई स्मॉल आर क्यूब। समझण पड़ी मित्रों हूँ ए आ कैपिटल आर त्रिज्यानो गोरो है अंदर वीजभार है बधी जग्याए आ कैपिटल आर त्रिज्यानो पण हूँ वात अहींया करूँ छूं आटला भागनी तो बधो वीजभार आवशे के आटला भागनो आटलो अंदરના ભાગનો વીજભાર અને આ અંદરના ભાગનો વીજભાર શોધવો હોય તો કદ કોનું લેવું પડશે માત્ર સ્મોલ આર ત્રિજ્યાના સ્પીયરનું તો 4/3 પાઈ સ્મોલ આર ક્યુબ ઇઝ ઇક્વલ ટુ E इज इक्वल टू जो 4 पाई जता रहे आर स्क्वेर अही आर क्यूब एटले एक आर जता रहे तो E इज इक्वल टू रो अपॉन 3 एप्सिलॉन 0 इंटू आर E इज इक्वल टू रो आर अपॉन 3 एप्सिलॉन 0 देयरफॉर E चले से आर क्लियर। हजू आनु सादरूप आपी शकाय कोई विद्यार्थी के साहेब रो नी जग्याए किंमत मूकी दे मूकी शकीए। चलो E बराबर रो नी किंमत 3Q रो नी जग्याए किंमत मूकीए 3Q अपॉन 4 पाई कैपिटल आर क्यूब इंटू स्मॉल आर अपॉन 3 एप्सिलॉन 0 तो 3 जता रहेशे ओके क्यू आर અને નીચે 4 પાઈ એપ્સિલન 0 કે લખી દઉં 1 अपॉन 4 પાઈ એપ્સિલન 0 કે 3 મળી ગયા 3 જતા રહ્યા 4 પાઈ એપ્સિલન 0 1 अपॉन એટલે કે ઉપર વધ્યું કે ક્યુ સ્મોલ આર अपॉन કેપિટલ આર ક્યુબ मतलब કે અચર ક્યુ અચર કેપિટલ આર અચર તો E ચલે છે આર મુદ્દો તો એ જ E ચલે છે આર। चलो के क्यू आर अपॉन आर क्यूब जेम जेम सपाटी पासे आम जता जईशुं तेम तेम अंतर आर स्मॉल आर वधशे जेम जेम स्मॉल आर वधशे तेम तेम विद्युत क्षेत्र वधशे। अच्छा फील आवे छे के केम विद्युत क्षेत्र वधशे आखो गोरो छे स्पीयर आ स्पीयर में वीजभार सपाटी पर सपाटीनी अंदर बधी जगह वीजभार आ रीते वितरित थयेलुं छे ओके। हवे समझो तमे कि मैं अहीं सेंटर लीधुं तो सेंटर थी भाई जेम जेम अंतर आर आटलुं लीधुं तो एनुं पृष्ठ आटलुं बनशे अंतर आर अहींया जवुं अंतर वधार्युं तो एनुं पृष्ठ आटलुं वधशे अंतर आर हजू वधार्युं तो एनुं पृष्ठ मतलब जेम जेम तमे सेंटर थी स्मॉल आर अंतर वधतुं जशे तेम तेम एनी अंदर घेरायेलो वीजभार वधतो जशे वीजभार वधतो जशे तो एनी किंमत वधशे
તો E એ અંતરના સમપ્રમાણમાં વધે છે. અચ્છા, પહેલો કેસ સમજાયો એવી રીતે. જો બીજો કેસ ખરેખર વિદ્યાર્થી તમે સમજ્યા હોય, પહેલું સમજૂતી મેં આપી એ પ્રમાણે, તો બીજા કેસનો R ગ્રેટર દેન R માટે ડાયરેક્ટ ખબર પડે. હું સમજાવવાનું છું, પણ અહીં બિંદુ લઈ લો P, આ અંતરાલ. જો એ જેમ 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 દૂર જતા ગયા તેમ તેમ આટલો વીજભાર, આટલો વીજભાર, આટલો વીજભાર, આટલો વીજભાર, આ વીજભાર. હવે એના પછી હું દૂર જાઉં તો વીજભાર તો એના ખાલી અંતર વધે. તો વિદ્યુત ક્ષેત્ર બહારના ભાગમાં તો શું થવું જોઈએ? ઘટવું જોઈએ. કયા પ્રમાણમાં? E ચલે છે 1/r² પ્રમાણમાં. E જ આવશે. ચલો અંદરના ભાગ માટે E ચલે છે R, બહારના ભાગ માટે લઈ લઈએ. નંબર બી, બહારના ભાગ માટે બિંદુ R ત્રિજ્યા કરતાં મોટું, R ગ્રેટર દેન R. આવ્યું જ પૃષ્ઠ. પછી એમના કહે સાહેબ અહીં મોટું દોરીને અહીંયા ગોરો નાનો થઈ ગયો. કશું જ નાનું થયું નથી, એના જ. ચલો કેપિટલ R, વીજભાર સપાટી પર, સપાટીની અંદર બધી જગ્યાએ શોધવાનું ક્યાં છે? આ જ વસ્તુ બતાવું છું. શોધવાનું ક્યાં છે? બહારના ભાગે કોઈ બિંદુ P પાસે કેટલા અંતરે? સ્મોલ r અંતરે. શું વિચારવું પર? ગાઉસિયન પૃષ્ઠ. તો ચલો એના ઉપર આપણે ગાઉસનો નિયમ લાગુ પાડીએ. સ્મોલ r ત્રિજ્યાના બંધ સપાટીવાળા પૃષ્ઠ પર ગાઉસિયન પૃષ્ઠ. તો ગાઉસનો નિયમ ઇન્ટિગ્રેશન E.dA ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ક્યુ અપોન એપ્સિલોન 0. જો અહીંયા હું અદિશ સદિશ કશું લખતો નથી, કારણ કે સદિશ સ્વરૂપ અહીંયા અદિશ ગુણાકારમાં cos θ 1, cos θ ની કિંમત cos 0 ની કિંમત 1 એ શરૂઆતમાં સમજાવી દીધું. ચલો E શોધવાના છે ભાઈ. D એટલે ક્ષેત્રફળ, કોનું ક્ષેત્રફળ સંકલન સાથેનું, બંધ પૃષ્ઠનું. બંધ પૃષ્ઠ એટલે શું? સ્મોલ r ત્રિજ્યાનું બંધ પૃષ્ઠ. તો ક્ષેત્રફળ તો 4π સ્મોલ r સ્ક્વેર જ વધશે, એના એ જ એપ્સિલોન 0. ભાઈ Q એટલે શું? તો અહીંયા કદ ઘનતા છે તો ρ v. જો અહીંયા થોડો ફેરફાર છે, સમજી લેજો. એપ્સિલોન 0 ρ એમને v કોનો આવશે? આની વાત કરીએ છીએ, આની વાત, આ મોટા ગોળાની. ક્લિયર? પણ વીજભાર શોધવાનો છે તો વીજભાર તો આ વચ્ચેના ભાગમાં ખરો ના. વીજભાર તો માત્ર કેપિટલ R ના આ ગોળા ઉપર છે. તો કદ કયું આવશે? 4/3 πr³. જુઓ જરા અહીંયા ને અહીં. તમને એવું થાય કે સાહેબ અહીંયા તો તમે સ્મોલ r લીધું, સ્મોલ r લીધું. હા બરોબર છે ને, કેપિટલ R તો આખો ભાગ થઈ ગયો. તો સ્મોલ r એટલે આટલા ભાગનો મારો વીજભાર શોધવો છે, તો સ્મોલ r જ આવશે. હવે પ્રશ્ન તો કે સાહેબ તાન તો આટલા ભાગનો વીજભાર શોધવું છે આપણે, તો અહીંયા આટલા ભાગનો. પણ અહીંયા ક્યાં વીજભાર છે? વીજભાર તો માત્ર કેપિટલ R પરના ઉપર જ છે. તો 4/3 πr³. ઓકે, ખ્યાલ આવતો હશે એવી અપેક્ષા સાથે ચલો આગળ જઈએ. E 4πr² ઇઝ ઇક્વલ ટુ 3 નીચે લઈ લઈએ. 4πr³ 4πr³ 3 એપ્સિલોન 0 ઇન્ટુ રોની કિંમત મૂકી દો. રોની કિંમત 3q અપોન 4π કેપિટલ R³. રોની કિંમત 3q અપોન 4π કેપિટલ R³. જોઈ લો સાદુરૂપ. ચલો 3 ગયા 4π અહીંથી જતા રહ્યા, r² નીચે જતા રહેશે. તો શું વધ્યું? E ઇઝ ઇક્વલ ટુ r² નીચે જતા રહેશે. ઉપર શું વધ્યું? Q R³ કેપિટલ R³ અપોન નીચે r², સોરી r³ જતા રહ્યા, r³ જતા રહ્યા, r³ ગયા. વધ્યું માત્ર Q, નીચે જશે r². તો 4π r² અને એપ્સિલોન 0. પરંતુ 1/4π એપ્સિલોન 0 એટલે k. તો k q અપોન r². વિદ્યુત ક્ષેત્ર E ચલે છે 1/r². બરાબર યાદ રાખો. હોલો સ્ફિયર હોય, સોલિડ સ્ફિયર હોય, કન્ડક્ટિંગ હોય, નોન કન્ડક્ટિંગ હોય, કોઈ ચિંતા કરવાની નહીં. એની બહારના ભાગે કોઈ પણ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર કે
તો સમગ્ર વીજભાર જાણે કેન્દ્ર ઉપર હોય એવી રીતે કે Q upon R સ્ક્વેર. હા, પોલોસ્પિયર હોય, અંદરથી પોલો હોય તો અંદરના ભાગમાં E0 અને અંદરથી નોન કન્ડક્ટિંગ હોય, અંદરથી વીજભાર બધી જગ્યાએ આ રીતે વિતરિત થયેલો હોય તો એ ચલે છે R. આલેખ લઈ લઈશું આનો. વિદ્યુત ક્ષેત્ર E વિરુદ્ધ R નો આલેખ. અંદરના ભાગમાં ચલો એ આ ત્રિજ્યા R બરાબર R, એ આ અંતર આટલા ભાગમાં. તો જેમ જેમ સેન્ટરથી આમ જતા જઈએ તેમ તેમ વિદ્યુત ક્ષેત્ર E ચલે છે R પ્રમાણે વધે, E ચલે છે R પ્રમાણે વધે, E ચલે છે R. સપાટી પર મહત્તમ અને સપાટીથી જેમ જેમ દૂર જતા જઈએ તેમ E ચલે છે 1/r² પ્રમાણે ઘટે, તો E ચલે છે 1/r². ઓકે મિત્રો, તો અહીંયા આપણે ચેપ્ટર નંબર 1 વીજભાર અને વિદ્યુત ક્ષેત્ર કમ્પ્લીટ કરીએ છીએ થિયરિકલ રીતે. આ સમગ્ર ચેપ્ટરને 1-2-5 મિનિટમાં આપણે રિપીટેશન કરીશું, જેથી કરીને તમને ખ્યાલ આવી જાય. 5-1 મિનિટ લઈશું સમગ્ર ચેપ્ટરને રિપીટેશન કરવા માટે.